નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જીત પટેલ અને આજે આપણે ધોરણ 10ની અંદર ચેપ્ટર નંબર 8 કુદરતી સંસાધનો એના વિશે વાત કરીશું. કુદરતી સંસાધનો એટલે કુદરત તરફથી મળેલા સંસાધનો. હવે પ્રશ્ન એવો થાય છે કે કુદરત તરફથી તો આપણને ઘણા બધા સંસાધનો મળેલા છે, પણ એ સંસાધનો છે એનો ઉપયોગ ક્યાં થયો, ક્યારે ઉપયોગ કર્યો? તો થોડીક વાત સમજીશું કે સંસાધનો એ મનુષ્યને જરૂરિયાતો થોડા ઘણા અંશે પૂરી કરતા જ હતા, પરંતુ આ સંસાધનોને સંસાધનો કહી શકાય નહીં. કેમ? તો કે એનો ચોક્કસ ઉપયોગ થતો નહોતો. હવે માનવી પોતે પોતાની વિશિષ્ટ જ્ઞાન કૌશલ્યનો ઉપયોગ કરીને જે તે વસ્તુને ચોક્કસ રીતે ઉપયોગ કરતો થયો, એટલે કે એના ઉપર આશ્રિત કે એના પર નિર્ભય થયો અને એ વસ્તુ મનુષ્ય જીવનમાં જરૂરિયાત પૂર્તિ માટે આવી, એટલે એનો ઉપયોગ શારીરિક કે માનસિક રીતે થવા લાગ્યો. આ જે કોઈ વસ્તુનો ઉપયોગ થવા લાગ્યો એટલે કે મનુષ્ય જીવનમાં એ ઉપયોગ લાયક બની, એટલે એ સંસાધન બની ગઈ. યાદ રાખજો, ઘણી બધી વસ્તુઓ હતી એ જમીનની અંદર દટાયેલી હતી, મનુષ્ય એના વિશે જાણતો નહોતો, ત્યારે એ સંસાધન નહોતા. કેમ નહોતા? તો કે એ સંસાધનોનો એ સમયે કોઈ ઉપયોગ નહોતો, મનુષ્ય જીવન માટે કોઈ ઉપયોગ હતો નહીં, એટલા માટે થઈને એ સંસાધન નહોતું. પણ સંસાધન ક્યારે બન્યું? તો કે મનુષ્યએ પોતાના જ્ઞાન કૌશલ્ય દ્વારા, પોતાની બુદ્ધિ દ્વારા એને પોતાના જીવનમાં ઉપયોગી બનાવ્યું, એને જરૂરિયાત લક્ષી બનાવ્યું અને એ પછી એ સંસાધન કહેવામાં આવ્યું. સંસાધનની વાત કરવામાં આવે તો આપણી પાસે ઘણા બધા એવા સંસાધનો છે જે કુદરત તરફથી મળેલા છે. કુદરત, માનવ અને સંસ્કૃતિ ત્રણેયનું પરસ્પર ગઠબંધન એટલે સંસાધન બને. પવન, અહીંયા એક વિન્ડ ફાર્મની વાત કરવામાં આવી છે, તો જંગલો, આ બધા શું છે? કુદરતી સંસાધન જ છે ને, કે જે આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. ચલો, આ સંસાધનોનો આપણે ઉપયોગ કેવી રીતે અને ક્યાં ક્યાં કરી રહ્યા છીએ બહુ સમજવું જરૂરી છે. સંસાધનોનો ઉપયોગ એ મનુષ્ય પોતાના જીવનમાં દરેક તબક્કે અલગ અલગ રીતે કરે છે અને એ દરેક વખતે સંસાધનની ભૂમિકા અલગ જોવા મળતી હોય છે. ખેતી પ્રવૃત્તિનો ઉદ્યોગ પ્રવૃત્તિ સાથે તમામ પ્રવૃત્તિઓ અહીંયા પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે જોડાયેલી તો છે જ, અને એનો ઉપયોગ કેવી રીતે થાય છે? તો આ વિશે સામાન્ય રીતે આપણે સંસાધનોનો 3 પ્રકારે ઉપયોગ થાય છે એવું કહીએ છીએ. એક ખોરાક તરીકે, બીજો કાચો માલ તરીકે અને ત્રીજો શક્તિ સંસાધન તરીકે. તો હવે પહેલાં ખોરાક તરીકેની વાત કરીશું. તો કે મનુષ્ય છે એ ખોરાક તરીકે જે પણ વિવિધ સંસાધનોનો ઉપયોગ કરે છે. આ સંસાધનોમાં અહીંયા ફળની વાત કરીશું. ફળો, મધ, આ ઉપરાંત ખેતીમાંથી મળતા બીજા પણ કેટલાક અનાજ, ધાન્ય વગેરે. આગળ વાત કરીએ તો પાલતુ પશુ પ્રાણીઓને દૂધ અને એની બનાવટો, માંસ, જળાશયમાંથી મળતી માછલીઓ એટલે કે મત્સ્ય, આ ઉપરાંત મધમાખીની વાત થઈ. મધ અહીંયા આપેલું છે ને, આ મધ છે, મધની ઇમેજ છે. મધમાખી મધપૂડો બનાવે એમાંથી જે મધ લાવી છે, આ દરેક સંસાધનોનો આપણે ખાદ્ય તરીકે ઉપયોગ કરીએ છીએ, ખોરાક તરીકે. હવે બીજા સંસાધનનો કાચો માલનો સ્ત્રોત. હવે જ્યારે કાચા માલની વાત કરવામાં આવે એટલે એવું કહી શકાય કે કોઈ ચોક્કસ ઉદ્યોગના બેઝ માટે અથવા તો એ ઉદ્યોગ માટે જોઈતું મટીરિયલ અથવા તો એના માટે મળતી વસ્તુ. કાચા માલમાં સામાન્ય રીતે ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રી પણ આવી શકે છે, પશુપાલનમાં આવે છે, ઊન, ચામડું, માંસ, આ બધું કાચો માલ તરીકે આવી શકે છે. અહીંયા એક ઘેટું બતાવ્યું છે જેના ઉપરનો જે વાળ છે એ ઊન તરીકે વપરાય છે. તો ઊનના કપડાં બનાવવામાં આવતા હોય છે, બરાબર છે, એની વાત છે. ખનિજ અને બીજી પણ કેટલીક વસ્તુઓ, આ દરેક વસ્તુનો કાચા માલ તરીકે. કાચો માલ એટલે કે એ તૈયાર નથી, એમાંથી બીજું કંઈક બનાવવાનું છે. ચામડું, આપણને ચામડું મળે છે, ચામડું તૈયાર નથી પણ ચામડાની મોજડી બનાવવામાં આવે, તો મોજડી બનાવવા માટે ચામડાની જે જરૂર પડે એનો કાચો માલ કહેવાય. શક્તિ સંસાધનો તરીકે, શક્તિ સંસાધનો એટલે જેમાંથી ઉર્જા ઉત્પન્ન થતી હોય એની વાત કરી છે.
આપણે જેમ વાત કરી કે પૃથ્વીના પેટ્રોલમાં ઘણા બધા ખનિજ દટાયેલા હતા અને એ આપણને મળ્યા નહોતા, ત્યારે સંસાધન હતા, પણ મળ્યા પછી એ સંસાધન થયા. કેમ કે આ જે ઉર્જાના સ્ત્રોત છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ, આ બધાનો બળતણ તરીકે અને ઘર વપરાશમાં વપરાય છે. તો સૂર્યપ્રકાશ, સનલાઇટ, સોલર પ્લાઇટ ફિટ કરેલી હોય છે ને, અત્યારે તો મોટાભાગના લોકો સોલર પેનલ ફિટ કરાવે છે. પવન ઉર્જા, મેં તમને વાત કરી આગળ ઇમેજમાં, પવન ઉર્જા. વિન્ડ ફાર્મ, ગુજરાતની અંદર એક સ્થળ છે લાંબા કરીને, ત્યાં વિન્ડ ફાર્મ આવેલું છે ગુજરાતનું. ત્યાં જઈએ એટલે માત્ર પવનચક્કીઓ જ પવનચક્કીઓ, બીજું કશું જ જોવા ના મળે. સમુદ્રના મોજા, સમુદ્રના મોજાનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરતા ઘણી જગ્યાએ જોવા મળે છે. ભરતી ઓટ, જળધોધ, આ બધા પણ ઉર્જાના સાધનો છે. તો ફરી સમજીશું, સંસાધનોનો ઉપયોગ 3 પ્રકારે થાય છે: ખોરાક તરીકે, કાચો માલ તરીકે અને શક્તિ સંસાધનો તરીકે. બરાબર છે? ખોરાક તરીકે ખાવા માટેના, કાચો માલ તરીકે કોઈ પ્રોસેસ કરવા માટે, તૈયાર વસ્તુ કરવા માટે મળતો માલ એટલે કાચો માલ, અને શક્તિ સંસાધનો તરીકે વપરાય છે. આગળ વાત કરીશું. હવે જ્યારે આપણે વાત ચાલતી હોય છે સંસાધનોની, તો સંસાધનોના પ્રકાર કેટલા? હવે અહીંયા નોંધી લેવું કે સંસાધનોના કોઈ ચોક્કસ પ્રકાર નથી, પણ જે તે સમયે જે તે વસ્તુના આધારે એના પ્રકાર પાડવામાં આવ્યા છે. તો આપણે 3 વસ્તુના આધારે એના પ્રકાર જોઈશું. પહેલાં માલિકીના આધારે, પુનઃપ્રાપ્યતાના આધારે અને વિતરણ ક્ષેત્રના આધારે. માલિકીના આધારે એટલે પોતાની વ્યક્તિગત માલિકીનું છે, રાષ્ટ્રીય માલિકીનું છે કે વૈશ્વિક માલિકીનું છે. પુનઃપ્રાપ્યના એટલે કે ફરી મળી શકે એવા છે કે ફરી મળી ન શકે તેવા છે. વિતરણ ક્ષેત્રના આધારે એટલે કે બધાને મળી જાય એવું છે, દરેકને ન મળી શકે એવું છે, કે કોઈક જગ્યાએ મળે એવું છે. આ વસ્તુને આપણે કોઠા દ્વારા સમજીશું. તો પહેલી વાત કરીશું આપણે માલિકીના આધારે. સંસાધનોના માલિકીના આધારે 3 પ્રકાર પાડવામાં આવે છે: વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન. વ્યક્તિગત સંસાધન એટલે કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી હોય, માત્ર કોઈ વ્યક્તિ કે પરિવાર માલિકી ધરાવતો એની વાત ચાલી રહી છે. તો જમીન, મકાન, એની એમાં વાત આવે. જમીન તો કોઈ વ્યક્તિગત કે પરિવારની માલિકીની હોય. એવું ના કહેવાય કે આખા વિશ્વની જમીન છે, એમાં માલિક ધરાવતા હોય છે. રાષ્ટ્રીય સંસાધન કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ હોય, માત્ર એના પર દેશનો અધિકાર હોય કે સાર્વજનિક સંપત્તિનો. આની વાત ચાલે ત્યારે લશ્કરની વાત કરીશું. ભારતીય લશ્કર, અમેરિકાનું લશ્કર, બરાબર? આ લશ્કરની વાત જ્યારે ચાલતી હોય ત્યારે એ દેશ પર સંસાધન. જ્યારે વૈશ્વિક સંસાધન, જે સંસાધન ઉપર સમગ્ર દુનિયાનો ભૌતિક કે અભૌતિક બંને રીતે ઉપર અર્થ રહેલો હોય, એ બંનેની વાત ચાલતી હોય ત્યારે ભૌતિક અથવા અભૌતિક આ ઉપયોગમાં મનુષ્ય લેતો હોય એવી. તો આવું કેવું છે? તો કે વિશ્વના બધા રાષ્ટ્રોનો સહિયારી માલિકીના સંશોધનો વિશ્વના બધા જ ઉપયોગ કરી શકતા હોય. કેવું? હવા, બધા જ ઉપયોગ કરે છે. તો ટૂંકમાં માલિકીના આધારે કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે: વ્યક્તિગત, રાષ્ટ્રીય અને વૈશ્વિક. કોઈ ચોક્કસ વ્યક્તિની માલિકીનું, જેમ કે જમીન. વૈશ્વિક લેવલની વાત કરીએ તો વૈશ્વિક લેવલ, જ્યારે રાષ્ટ્રીય સંસ્થાની વાત કરીએ તો રાષ્ટ્રીય. વ્યક્તિગતમાં જમીનને એક ઉદાહરણ સમજીશું, રાષ્ટ્રીયમાં લશ્કર અને વૈશ્વિક લેવલે હવા. ત્રણેયને અલગ અલગ. આ વાત થઈ માલિકીના આધારે. પણ હવે આપણે એનો વિતરણના આધારે વાત કરીશું. કેવી રીતે વિતરણ છે? જ્યારે વિતરણની વાત કરવામાં આવે એટલે આના પણ 4 પ્રકાર છે. સર્વ સુલભ સંસાધન, સર્વ સુલભ, દરેકને મળી શકે તેવું. સામાન્ય સુલભ સંસાધન, સામાન્ય રીતે મળી જાય તેવું. વિરલ સંસાધન, જે બહુ મર્યાદિત વસ્તુ છે, વિરલ. અને એકલ સંસાધન, એકલ એટલે કે બહુ ભાગ્યે જ, જવલ્લે જ ક્યાંક જોવા મળે. આ 4 સંસાધનોની વાત. સર્વ સુલભ બધાના માટે છે. સામાન્ય સુલભ, સામાન્ય સંજોગો મળે એવું. વિરલ સંસાધન મળે છે પણ બહુ ઓછા પ્રમાણમાં છે. અને એકલ સંસાધન માત્ર કોઈક જ જગ્યાએ મળે છે. સમજીએ. સર્વ સુલભ એટલે કે વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ, ઓક્સિજન, નાઇટ્રોજન. એવું કહી શકાય આ ઓક્સિજન અમારો જ છે, તમે ના શ્વાસમાં ના લઈ શકો? ના, ઓક્સિજન સર્વ સુલભ છે, બધાના માટે છે.
અને દરેક વ્યક્તિ એને લઈ શકે છે. સામાન્ય સુલભ, સામાન્યપણે મળે તેવા. સામાન્યપણે મળે એટલે જનરલી બધાને મળતા હોય એવા, જેમ કે જમીન. હવે કોઈ એમ કહે છે કે સર જમીન બધા નથી મળતી, તો અહીંયા સામાન્ય એટલા માટે લખ્યું છે, જો બધાને મળતી હોત તો સર્વ સુલભ હોત. સામાન્ય એટલે કે મોટા ભાગના લોકોને મળે જમીન. પછી આગળ વાત કરીએ તો જળ, પાણી. હવે પ્રશ્ન સાહેબ પાણી તો બધાને મળે છે. પાણી બધાને મળે છે, પણ શુદ્ધ પીવાલાયક પાણી મળવાના ચાન્સ બહુ ઓછા છે. તમને આજે પણ કહી દઉં, ઘણી જગ્યાએ પીવાના પાણી માટે લોકો હેરાન થતા હોય છે. વિરલ સંસાધન, જેની પ્રાપ્ત સ્થાનો મર્યાદિત હોય તેવા ખનિજો. હવે અહીંયા વિરલની વાત કરવામાં આવે એટલે એટલું સમજી લેવું કે આ વસ્તુ અત્યારે અવેલેબલ છે, પણ ભવિષ્યમાં ખૂટી શકે છે, એટલે એને વિરલમાં મૂકવામાં આવે છે. બરાબર. વિરલ સંસાધનની જ્યારે વાત કરવામાં આવે ત્યારે કોલસો, જમીનમાંથી નીકળતો કોલસો, આ અત્યારે અખૂટ છે, પણ ક્યારેક ખૂટી જશે એનું કોઈ ગેરંટી નથી. પેટ્રોલિયમ, પેટ્રોલિયમની વાત કરવામાં આવે ને તો બહુ ચિંતાજનક હદે અત્યારે ઉપયોગ થઈ રહ્યો છે. જો આવો નવો ઉપયોગ થશે અને જો એનો ફરી નવો સ્ત્રોત નહીં મળે તો કદાચ ભવિષ્યમાં ન પણ હોય, એટલે એને વિરલ સંસાધન કીધું છે. હવે એકલ સંસાધન, એકલ સંસાધનની વાત આવે એટલે યાદ રાખવાનું કે દુનિયામાં ભાગ્યે જ એક કે બે સ્થળે જે વસ્તુ ખનિજોમાં મળી આવે એની વાત છે. અને આની વાત જ્યારે કરવામાં આવે એટલે એક ઉદાહરણ યાદ રાખવાનું, ક્રાયોલાઇટ. આ ક્રાયોલાઇટ ખનિજ માત્ર ને માત્ર ગ્રીનલેન્ડમાંથી મળે છે. ખાલી જગ્યા એમસીક્યુ સ્વરૂપે યાદ રાખવું, ક્રાયોલાઇટ ખનિજ ક્યાં મળે છે? ગ્રીનલેન્ડ. અને માત્ર ગ્રીનલેન્ડમાં મળે છે, મતલબ દુનિયામાં બીજે ક્યાંય નથી, એકલ સંસાધન છે, એટલે એક જ જગ્યાએ મળશે. તો ફરી સમજીએ, આપણે વિતરણના આધારે 4 પ્રકાર પાડ્યા: સર્વસુલભ, સામાન્ય સુલભ, વિરલ સંસાધન અને એકલ સંસાધન. હવે આપણે અહીંયા કોષ્ટકની અંદર જ્યારે ભણાવતા હતા ત્યારે પ્રથમ વાત કરી હતી માલિકીના આધારે, બીજી વાત કરી હતી વિતરણના આધારે. તો હવે પુનઃ પ્રાપ્યતાના આધારે વાત કરવી જોઈએ. તો હવે આપણે વાત કરીશું પુનઃ પ્રાપ્યતાના આધારે. ઉપર જે કોષ્ટકમાં આપણે 2 પ્રકાર જે સમજ્યા, એના સિવાય પણ પુનઃ પ્રાપ્યતાના આધારે પણ કેટલાક ભાગ પાડવામાં આવે છે, અને એના 2 ભાગ પડ્યા છે: નવીનીકરણ અને અનવીનીકરણ. તો પ્રશ્ન એમ થાય કે સંસાધનોના પ્રકાર અથવા તો સંસાધનો કેટલી માલિકીની રીતે પાડવામાં આવ્યા, પછી પુનઃ પ્રાપ્યતાના આધારે પણ પાડવામાં આવ્યા અને વિતરણના આધારે પાડવામાં આવ્યા. વિતરણ વિશે સમજી ચૂક્યા, માલિકી વિશે સમજી ગયા. હવે આપણે પ્રાપ્યતાના આધારે નવીનીકરણ અને અનવીનીકરણ. કેટલાક સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે, એટલે કે અખૂટ છે. ખાસ ધ્યાન રાખો આ શબ્દ અખૂટ, જે ખૂટતા નથી તેવા. ઘણા સંસાધનો એવા છે કે જે ક્યારેય ખૂટતા નથી, જેમ કે સૂર્યપ્રકાશ. આજે સૂર્યપ્રકાશ વાપર્યો તો કાલે થઈ રહેશે અથવા પૂર્ણ થઈ જશે એવું નથી, એ રોજે રોજનો સ્ત્રોત છે, અખૂટ છે. જંગલો, જંગલો એકંદરે નાશ થઈ રહ્યો છે, પણ એવું ના કહેવાય કે જંગલ હંમેશના માટે પૂરું થઈ જશે. આ બધા સાધનો છે એ નવીનીકરણ સંસાધનો કહેવાય. જે સંસાધન અખૂટ છે એ નવીનીકરણમાં આવશે. સીધું ને સિમ્પલ યાદ રાખવાનું. તો પછી અનવીનીકરણની અંદર કોણ આવશે એની વાત કરી. તો અનવીનીકરણ સંસાધનની વાત કરવામાં આવે તો એકવાર વપરાયા પછી ફરીથી ઉપયોગમાં લઈ શકાય નહીં અથવા એનો બીજી વાર ઉપયોગ કરી શકાતો નથી, આવા સંસાધનોની વાત કરવામાં આવે છે. નજીકના ભવિષ્યમાં જે ફરીથી મળવું મુશ્કેલ થઈ જાય, આમાં શું આવશે? તો કે ખનિજ કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ. કેમ એમ? તો કે પેટ્રોલિયમનો અત્યારે વપરાશ કર્યા પછી, એકવાર પેટ્રોલને ગાડીમાં ધુમાડો ઉડાડ્યા પછી ફરીથી પેટ્રોલનો ઉપયોગ કરી શકાતો નથી, અને પેટ્રોલિયમ મળશે જ ભવિષ્યમાં, એવી કોઈ ગેરંટી પણ નથી. અત્યારે મળે છે, આવનારા વર્ષોમાં ખૂટી પણ જાય. તો અહીંયા એ ધ્યાન રાખવું. તો 2 પ્રકાર છે, નવીનીકરણ અને અનવીનીકરણ. જે અખૂટ સ્ત્રોત છે એ નવીનીકરણ, અને જે સ્ત્રોત કહી શકાય કે ખૂટી જાય એવા છે તો અનવીનીકરણ. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો હવે થોડા આગળ ભણીશું. હવે જો આપણે સંસાધનોની વાત કરીએ છીએ કે જો આ સંસાધનો ખૂટી જાય પણ એવા છે અને અખૂટ પણ છે, બંને પ્રકારના છે,
તો જે ખૂટી જાય એવા છે અથવા તો જે અખૂટ છે બધાને વ્યવસ્થિત વાપરવા તો જોઈએ ને, એને આડેધડ ઉપયોગ ના કરવો જોઈએ. તો આ આયોજન અથવા આનું સંરક્ષણ કેવી રીતે વાપરવા, એના માટે માનવની વાત કરવાની. તો કે મનુષ્યની જરૂરિયાતની જ્યારે વાત કરવામાં આવે ને તો એ અમર્યાદિત છે. મનુષ્યની જરૂરિયાત ક્યારેય પૂર્ણ નથી થતી. ગમે તેટલી જરૂરિયાત પૂર્ણ કરે એક નવી જરૂરિયાત વધી જાય છે. તો આ જરૂરિયાતો છે અમર્યાદિત છે. અને પાછળના 6 વર્ષોની વાત કરવામાં આવે 100, તો વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે જ્યારે આપણો વિકાસ થયો ને, આ વિકાસની દોટમાં ભયંકર વસ્તી વિસ્ફોટ પણ થઈ ગયો છે. છેલ્લા દાયકાની 100 વર્ષની અંદર વાત કરવામાં આવે તો છેલ્લા 100 વર્ષમાં જે વસ્તી વધી છે એ પરિસ્થિતિ બહુ ગંભીર છે. અને આ પરિસ્થિતિ એટલી ગંભીર છે કે જો એના વિશે અત્યારે નહીં વિચારવામાં આવે તો ભવિષ્યમાં આના બહુ ખરાબ પરિણામ આવી શકે એમ છે, બહુ માઠા પરિણામ આવી શકે છે. એટલા માટે ભવિષ્યની પેઢી માટે આ સંસાધનો સચવાઈ રહે એ આપણી ફરજ છે, આપણી સૌની જવાબદારી છે. જો આપણે આજે સાચવશું તો ભવિષ્યની પેઢી માટે એ વસ્તુ મળશે. તો આના માટે શું કરવું? તો કે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. વિવેકપૂર્ણ એટલે સમજી વિચારીને જરૂરિયાત હોય તો જ વધુ પડતો ઉપયોગ કરવો નહીં. હવે સંરક્ષણ શબ્દનો વાત કરવામાં આવે છે તો સંરક્ષણ શબ્દ એ સીધો સંસાધનોની અસત સાથે સંકળાયેલો છે. જે વસ્તુની અસત જોવા મળતી હોય એની વાત કરવામાં આવી છે. વર્તમાનમાં જે રીતે આપણે આ સંસાધનોનો આડેધડ દોહન એટલે કે ઉપયોગ કરીએ છીએ અને અવિવેકભર્યો જે વપરાશ ચાલુ કર્યો છે, આ જોતા આવું લાગે છે કે વિકાસ અને વર્તમાન જીવનની આ સાચવણીમાં આપણે લગભગ સ્વપ્નવત થઈ જઈશું. સમજીએ કેવી રીતે? અત્યારે દરેક વ્યક્તિ પોતે પોતાની જરૂરિયાત મુજબ જરૂર પડે એટલો કુદરતી સંસાધનોનો ઉપયોગ ભરપૂર કરી લે છે. જો આવો ને આવો ભરપૂર ઉપયોગ કરવામાં આવશે તો ભવિષ્ય માટે આ માઠા પરિણામની સૂચિમાં આવશે. વિવેકપૂર્ણ ઉપયોગ, એનું સંરક્ષણ અને એનો પુનઃ ઉપયોગ થાય એ બાબતનો અહીંયા સમજણ હોવી જરૂરી છે. જો કોઈ વૃક્ષ કે જીવના અસ્તિત્વ પર સંકટ આવે તો તે માટેની ગોઠવેલી વ્યવસ્થાને તેનું સંરક્ષણ કહે છે. સંરક્ષણની વ્યાખ્યા છે. જ્યારે કોઈ વૃક્ષ કે જીવના અસ્તિત્વ ઉપર અથવા અસ્તિત્વ પર સંકટ હોય ત્યારે તે માટે ગોઠવેલી વ્યવસ્થા એટલે તેનું સંરક્ષણ. વ્યાખ્યા યાદ રાખવાની છે મોઢે. જ્યારે કોઈ વૃક્ષ કે જીવના અસ્તિત્વ પર સંકટ હોય ત્યારે તે માટે ગોઠવેલી વ્યવસ્થા એટલે એનું સંરક્ષણ. તો મનમાં પ્રશ્ન થાય કે આ સંરક્ષણ શું આપણે આ સંસાધનો માટે કર્યું છે અથવા શું કરીએ છીએ? ચલો સમજીએ આગળ. સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટેની જરૂરી બાબતો સમજીએ. હવે શું જરૂરી બાબતો છે અને કેવી રીતે કરીશું? આ પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછાવાની શક્યતા મોટા ભાગે પરીક્ષામાં રહેલી છે અને તમારી વાત જ્યારે કરવામાં આવે તો બહુ ચાન્સ છે. એટલે થોડા વધુ ધ્યાનથી સમજીશું. સૌથી પહેલાં કોઈ એક દેશ કે પ્રદેશને એક એકમ ગણી તેના ઉપયોગમાં લેવાયેલા હજુ વપરાયેલા કે સંભવિત સંસાધનોની ઉપલબ્ધિ અને વિશેષતાઓ બાબતે જાણકારી મેળવવી, એનાલિસિસ કરવાની વાત ચાલે છે. કોઈ એક દેશ કે પ્રદેશમાંથી કયા સંસાધનો મળી આવે છે અને એનો એ કઈ રીતે ઉપયોગ કરે છે, હજુ કેટલા વપરાયેલા નથી કે વપરાયેલા છે અને સંભવિત ભવિષ્યમાં કેટલા સંસાધનો મળવાના છે, આની એક ચોક્કસ માહિતી બનાવવાની રહેશે. આ માહિતી કે જે આગળથી એને ઉપયોગી બને છે. જે સંસાધનોનું પ્રમાણ મર્યાદિત કે અનવીનીકરણ છે તેનું વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું જોઈએ અને એનો વપરાશ અનિવાર્ય હોય તેવો જ કરવો જોઈએ. મેં તમને આગળ વાત કરી ને કે કેટલાક સંસાધનો એવા છે કે જે ખૂટી જાય એવા છે. આ જે ખૂટી જાય એવા એટલે કે મર્યાદિત છે એનું વૈજ્ઞાનિક ઢબે દોહન. વૈજ્ઞાનિક ઢબે એટલે જરૂરિયાત છે ખરેખર 100% તો જ એનો ઉપયોગ થવો જોઈએ. એટલે કે અનિવાર્ય હોય વપરાશ તો જ વપરાશ કરવો. એવું નહીં કે આડેધડ અને જરૂરિયાત વગર પણ એમને એમ પણ વપરાશ થાય.
જે સંસાધનોની માત્રા વધારી શકાય તેના વિકાસ માટે પ્રયત્ન કરવા જોઈએ. કેટલાક સંસાધનો એવા છે કે જો એની પાછળ પ્રયત્ન કરવામાં આવે તો એની માત્રા વધી શકે એમ છે. તો આ માત્રા વધી શકે એના માટે એના પાછળ કેટલાક પ્રયત્નો કરી શકાય. જે સંસાધનો વર્તમાનમાં સોંગા કે સહજ ઉપલબ્ધ હોય તેને વેડફવાને બદલે ભાવિ જરૂરિયાત માટે કરકસર કરવી જોઈએ. હવે અહીંયા સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે સોંગા કે સહજ, જે અત્યારે સહજ મળી રહે છે તો એનો મતલબ એવો નથી કે એ સસ્તા છે એટલે એને ગમે તેમ વાપરો. ના, સસ્તા છે છતાં પણ ભાવિ જરૂરિયાત માટે કરકસરથી જ વાપરતા શીખો અથવા કરકસરથી વાપરવા જોઈએ. આગળ વાત કરીશું. મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે તેવા સંસાધનો જાળવી રાખવા, તકનીકી વિકાસ દ્વારા તેનો વૈકલ્પિક શોધ લાંબા ગાળે વધારે ફાયદાકારક છે. મેં આગળ વાત કરી એ જ વાત છે પણ થોડોક ફરક છે કે મર્યાદિત છે તો પછી એને સાચવી રાખવા. આ સિવાય તકનીકી રીતે આ મર્યાદિત સંસાધનો ફરી કેવી રીતે મળી શકે અથવા જો રાખવામાં આવે તો લાંબા ગાળે કેટલું ફાયદાકારક છે એ બાબતને ધ્યાનમાં લેવાની વાત છે. સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદા કે નિયમો બનાવે, એનું અમલીકરણ કરાવવું. આ વસ્તુ એ સંસાધન સાચવવામાં સૌથી વધારે આગળ પડતી બને છે. એનું સંરક્ષણ તો જ થાય જો તંત્ર દ્વારા એટલે કે કાયદા કે નિયમો બનાવવામાં આવે અને આ બનાવ્યા પછી એનું અમલીકરણ કરવામાં આવે તો લોકો ડરશે કાયદાથી અને એનો સાચવણી કરશે. નાગરિકોને સંસાધનના વિવેકપૂર્ણ ઉપયોગની સાથે જોડાયેલી તમામ બાબતો અંગે વાકેફ કરવા, જનજાગૃતિ લાવવી. લોકોને સમજાવવા પડશે, નાગરિકોને સમજાવવા પડશે કે આ જે સંસાધનો છે એનો તમે સાચવીને ઉપયોગ કરો, વિવેકપૂર્ણ ઉપયોગ કરો તો જ ભવિષ્યની અંદર એનો આપણે સારી રીતે ચોક્કસ જગ્યાએ ઉપયોગ કરી શકશું. આ દરેક મુદ્દા આપને યાદ રાખવાના રહેશે. પ્રશ્ન એવો પૂછાય છે કે સંસાધનોનું આયોજન કે સંરક્ષણ કેવી રીતે કરવામાં આવે છે અથવા તો આપણે સંસાધનોનું સંરક્ષણ કેવી રીતે કરીશું અથવા તો શું સંસાધનોનું સંરક્ષણ અને આયોજન જરૂરી છે, કેવી રીતે કરી શકાય. તો પણ આ પ્રશ્ન ગમે તે રીતે પૂછે એનો જવાબ આ જ રહેશે. હવે વાત કરીએ એક સંસાધન છે જમીન. તો પહેલી વાત કરીશું જમીન નિર્માણની. હવે જમીન નિર્માણની વાત ચાલતી હોય ને તો એવું કહી શકાય કે સામાન્ય રીતે જે ભૂસપાટી છે એનું ઉપલું પડ છે, ઉપલું પડ, આ ઉપલું પડ કે જેમાં વનસ્પતિ ઉગે છે, જે વનસ્પતિ ઉગે છે એને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. જમીન નિર્માણ કેવી રીતે બને છે? તો આ જમીન નિર્માણની જે પ્રવૃત્તિ છે ને બહુ લાંબી છે, ઘણો બધો સમય માગી લેવી છે. જમીનના જે પૃથ્વીના પોપડાની વાત કરીએ એમાં ઘણા બધા કણો રહેલા છે અને આ કણોનું એક પાતળું પડ હોય છે. એમાં ખનિજ, ભેજ, ધુમ્મસ, હવા વગેરે જોવા મળતા હોય છે. માટીના નીચે કેટલાક ખડકના સ્તરો પણ આવેલા હોય છે. જમીનનું જ્યારે નિર્માણ થતું હોય છે ત્યારે ખડકોના ખવાણ અને ધોવાણથી જે પદાર્થો થાય છે એમાં જૈવિક અવશેષો, ભેજ અને હવા ભળે છે. ખાસ ધ્યાન રાખજો શું લખેલું છે? મૂળ ખડકોનું ખવાણ અને ધોવાણ. કેટલાક ખડકો એવા હોય છે જેનું ખવાણ ધોવાણ થાય છે અને એ જૈવિક અવશેષો સ્વરૂપે ભેગા થાય છે. એમાં ભેજ મળે છે, હવા મળે છે. એટલે એવું કહી શકાય કે જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. જમીન એ ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે અને એમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા રહેલી છે. એ એવું કરી શકે છે. આગળ વાત કરીશું જમીનની. જમીનની વાત ચાલતી હોય ત્યારે જમીન વિશે કહેવાય કે પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટીના પડને આપણે જમીન કહીએ છીએ. આગળ વાત કરીએ એમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે કેટલાક ખનિજ દ્રવ્યો સાથે જૈવિક દ્રવ્યો હોય છે અને આ દરેકનું પ્રમાણ બધી જમીનમાં એક જેવું જોવા મળતું નથી. દરેક જગ્યાએ ખવાણ થાય, ધોવાણ થાય અથવા જૈવિક તત્વો હોય તો એક સમાન મળશે એવું ના કહી શકાય. એટલે કે જમીન એ સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ છે. આ યાદ રાખવાનું છે. જમીન
સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ છે. ભૂપૃષ્ઠ પર માતૃ ખડક અને વનસ્પતિના દ્રવ્યોના મિશ્રણથી જે અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી બનતી હોય છે એ જમીન. પૃથ્વીની અંદર વનસ્પતિના દ્રવ્યો પણ છે, જૈવિક દ્રવ્યો પણ છે અને ખમાણ ધોવાણ દ્વારા કેટલાક આવેલા પણ દ્રવ્યો છે. આ દરેકની વાત ચાલી રહી છે. મૂળ ખડકોના ઘસારણ અને ધોવાણના પરિબળોના લીધે બારીક ભૂક્કો બને છે અને આ ભૂક્કો કે ચૂર્ણ એ વનસ્પતિ જીવજંતુઓમાં વિઘટન કે સડવાથી જે સેન્દ્રિય તત્વો બને છે અને ઉમેરાય છે. આ બધું જ જમીનમાં પ્રોસેસ થાય છે. કઈ કઈ પ્રોસેસ થાય છે? તો કે ઝીણો ઝીણો ભૂક્કો બનેલા કેટલીક માતૃ ખડકને એ વસ્તુ છે. એના પછી વનસ્પતિ દ્રવ્યો આવે છે, વનસ્પતિ એમાં મિક્સ થાય છે અને આના દ્વારા પ્રોસેસ થાય છે. શાની? વિઘટન કે સડવાની. અહીં આપેલું છે વિઘટન કે સડવાની. આ પ્રક્રિયા બનતા આ બધું જ સેન્દ્રિય તત્વ રીતે એમાં ઉમેરાઈ જાય છે અને સેન્દ્રિય તત્વો જે ઉમેરાય છે એટલે એ સેન્દ્રિય તત્વો આગળ જતા એ જ વનસ્પતિને ઉપયોગમાં આવે છે. જમીન નિર્માણના સમયગાળામાં સંદર્ભમાં જે તે આબોહવાની અસર એટલી મહત્વપૂર્ણ હોય છે કે એ વસ્તુ એની આબોહવાના આધારે નક્કી થતી હોય છે. કેવી આબોહવા, કેવા ખડક છે, કેવી જમીન છે અથવા કેવી વનસ્પતિ છે એ બધું નક્કી થઈને જમીન બનતી હોય છે. લાંબા ગાળે જમીનની આ પ્રક્રિયા બહુ લાંબી છે અને આમાં માતૃ ખડકોમાંથી અલગ અલગ આબોહવાના આધારે અલગ અલગ જમીન અને એના પ્રકાર પડતા હોય છે. એટલે કે જમીનના જે પ્રકાર છે એના રંગ, એની આબોહવા, એના માતૃ ખડકો, એના કણની રચના આ દરેકને ધ્યાનમાં રાખવામાં આવે છે. હવે પછીના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આજે જમીનની આપણે આટલી વાત કરી તો જમીનના પ્રકાર કેટલા છે અને કયા કયા એના વિશેની વાત કરીશું. થેન્ક યુ.